હેલો ફ્રેન્ડ, આપણા ટોટલ અપડેટના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું મારી ખેતીવાડી બતાવવા તમને જઈ રહ્યો છું, તો ધ્યાનથી જોજો અને કહેજો કે તમારા ગામમાં કેટલો વરસાદ છે. અને તમે જોઈ રહ્યા છો ટોટલ અપડેટના બ્લોગમાં. અને ત્યાં આગળ ટ્રેક્ટર ઊભું છે અને જો કોરે મોરે આજુબાજુ તો હું તમને હવે બતાવવા જઈ રહ્યો છું જ્યાં અમારા ખેતરમાં દવા નખાય છે. અને એ પણ ટ્રેક્ટરથી દવા નાખવામાં અમે બોલાવ્યું છે ટ્રેક્ટર. તો જોઈ શકો છો તમે નળી. અને તમને બતાવવા જઈ રહ્યો છું. આ અમારા નાના બે ભાઈ છે, તે દવા નાખે છે ખેતરમાં. તો તમને હું નજીકથી બતાવીશ કે એમનું પ્રેશર જ કેટલું છે નળીનું. તો તમે જોવાનું ચાલુ રાખજો. તમને હું બતાવું છું તેઓ ત્યાં આગળ આપણું ટ્રેક્ટર ઊભું છે, દવા નાખવા માટે આવ્યું છે. અને અહીંયા હિતેશભાઈ નળી પકડીને ઊભા છે. 9000 હિતેશભાઈ. હા ભાઈ, તમને એમ કે કેવું લાગે છે? એમ દવા સારું લાગે છે, દવા નાખે છે. અને આજે કેટલા દિવસ થયા મગફળી વાય? 3 દિવસ થઈ ગયા છે. 3 દિવસમાં દવા નાખવી પડે. તો આમ કેમ દવા નાખવામાં આમ કઈ તકલીફ તો પડતી નથી ને? ના, કશું નહીં. પેલા પંપ કરતા સારું નહીં? હા, સારું છે. તો તમને બતાવવા જઈ રહ્યો છું મારા નાના ભાઈને. જોઈ લો, આ પાછળ નળી પકડીને ચાલે છે. આ મારો નાનો ભાઈ છે. અને એમ કે સ્ટાર્ટિંગ વ્લોગ છે, તો પ્લીઝ એમ કે તમે વધારે તો નહીં પણ આપણે એમ કે થોડું સપોર્ટ કરજો ભાઈ. નવી ચેનલ છે. અને આ હિતેશભાઈ દેખો, હિતેશભાઈ દવા નાખે છે. અને એનું પ્રેશર તમે જોઈ શકો છો કેટલું પ્રેશર છે. જુઓ, તો જોઈ રહ્યા છીએ આપણે બ્લોગમાં. ચાલુ રાખજો ભાઈઓ. જો આ ભાઈ આમને આમ જ બસ ખેતીનું નુકસાન કરે છે. અને જો આપણા ઘર છે આજુબાજુમાં. આ હિતેશભાઈ અને આ નાનો ભાઈ બે દવા નાખે છે. જોવાનું ચાલુ રાખજો. જોઈ લેજો તમે, આ વરસાદ આવ્યો ત્યાર પછી કેવું લીલું લીલું થઈ ગયું છે બધું. જુઓ તમે ખાલી. જોવાનું ચાલુ રાખજો. હું તમને ટ્રેક્ટર બતાવવું હોય, બસ ટ્રેક્ટરના નજીક જઈ રહ્યા છીએ આપણે. જો આ ટ્રેક્ટર છે દવા નાખવા. અને તમે જોઈ શકો છો ટ્રેક્ટર દવા નાખવાનું. જો કેવી રીતે દવા નાખે છે. આ બધું એને મશીનો છે. ટ્રેક્ટર છે અને આ દવા નાખવાનું બધું મશીન છે. તમે જોઈ શકો છો. આ એમની નળી છે. હવે